નમસ્કાર દર્શક મિત્રો, હું છું બરનાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સરકારી જમાઈની જેમ હવે પોતાની ઇલેક્ટ્રિક કાર તાલુકા પંચાયતમાં ચાર્જ કરી રહ્યા છે. હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગરથી અપડાઉન કરવા માટે પોતાની ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરે છે. ત્યારે આ ઇલેક્ટ્રિક કાર તેઓ હિંમતનગર તાલુકા પંચાયતમાં ચાર્જ કરી રહ્યા છે. આ કાર ફૂલ ચાર્જ થતાં 53 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. ત્યારે એક યુનિટના જો 7 રૂપિયા ગણીએ તો તેઓ સરેરાશ રોજ 350 રૂપિયાનો ચૂનો સરકારી તિજોરી અને લોકો ભરતા ટેક્સને લગાવી રહ્યા છે. તો વળી પોતાની ગાડીના ચાર્જિંગ માટે સ્પેશિયલ કેસમાં તેઓને ત્યાં વીજ કનેક્શન માટેની લાઇન પણ લગાડી દેવડાવી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ બાબતને ગંભીરતાથી લઈને તાલુકા વિકાસ અધિકારીને પોતાની જવાબદારીનું ભાન કરાવાય તે જરૂરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.